અરવલ્લીના સરડોઈ ગામે સરપંચ અને સભ્યો હાજર ન રહેતા ગ્રામસભાનો ફિયાસ્કો. મોડાસા તાલુકાની સરડોઈ ગ્રામ પંચાયતમાં આજે ગ્રામસભાનો ફિયાસ્કો. સરડોઈ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનો સમય 10:30 થી 11:30 સુધીનો હતો. સરપંચ અને સદસ્યો ગ્રામસભામાં હાજર ન રહેતા ગ્રામસભા મુલતવી રાખી સરડોઈ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાના આયોજન સમયે બેઠક વ્યવસ્થા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો. ગ્રામસભાની જાહેરાતથી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અલ્પેશ પટેલ, ભાટિયા. 10:30 વાગ્યા હજી ચો કોઈ સરપંચ કોઈ નથી. પછી આપણે કોઈ કોમ ધંધો હોય કે ના હોય, આ બધા વડીલો ચાના દોઢ કલાક થઈ ગયા. આ તારે એટલે હું કેવું થાય નહીં આવવાના સરપંચ નહીં આવવાના આવું જ મેં તો ફોન કર્યો કે આવું છે પછી આવે છે કે ક્યારે એ પછી તો પ્લાનિંગ કરે છે તો અમે બધા લઈ જઈએ ગામના 20 જણ સહીઓ લઈ લેવા. એક મિનિટ ભાઈ અમારું સરકારી તંત્રમાં આપણે જે ડોક્ટરમાં નાયબ મામલતદાર ઈ જલા છે સરકારી સરપંચ જે છે વ્યાજ નથી એ બાબત એને બંધ કરવા વચ્ચે આપણે લેખિત હાલની રહેશે સાહેબ અને ઓસીમાં સહી કરી આવે છે તો ભાઈ આ સરપંચ હાજર નથી બરાબર છે સાહેબ. એ તો વ્યવહાર છે, આપણે બીજું કોઈ કેવું નથી. એ જવાનું ને તો બધા પંચાયત તંત્ર બધા હાજર છે બરાબર, પણ આપણા સરપંચ નથી એટલું થાય નહીં મને તો આપણે જે કે વાત છે સરપંચ અને નથી કોઈ એકલાથી કોમ સભા તો ચાલુ ના થાય સરપંચ વગર. ના સાહેબ તો હું કરતા હા અરે પણ ગ્રામ સભા વાળી તો સગવડ વિધિ